હેલો, કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 24/5/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગનો છેલ્લો દિવસ. મિત્રો, તમે બધા જાણો છો કે અત્યારે હાલ બજારની અંદર નિફ્ટીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બજાર ને ભ્રામક અંદરથી ધારણા બંધાઈ ગઈ છે કે મોદી સરકાર ફરીથી આવી રહી છે. પ્રશાંત કિશોરે પણ ગઈકાલે એના ઇન્ટરવ્યુમાં કહ્યું કે મોદી સરકાર, ભાજપ કમસે કમ 285 સીટ, 285થી 290 સીટ ભાજપ પોતાના દમખમ ઉપર જીતી શકે છે અને એનડીએની ટોટલ 315થી 320 સીટો આવશે. તો મિત્રો, ક્યાંય એવું દેખાતું નથી કે નિફ્ટીની અંદર જોરદાર વેચવાલી આવે. એટલે મેં તમને જે પહેલા લેવલ આપેલું છે કે 23,456, એ કદાચ ટચ થઈ જાય તો નવાઈ ન પામતા. 23,455 નિફ્ટીનું જે લેવલ છે ત્યાં સુધી નિફ્ટી પહોંચવાના ચાન્સીસ 100% દેખાઈ રહ્યા છે. હવે નિફ્ટીનો દોર કોણ સંભાળશે? તો નિફ્ટી બેંક. નિફ્ટી બેંક હવે નિફ્ટીને ઉપર લઈ જવામાં મદદરૂપ થશે. એટલે એચડીએફસી બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આ બધી બેંકો નિફ્ટીને ઉપરના લેવલ સુધી લઈ જશે એવું દેખાઈ રહ્યું છે. મિત્રો, મિડ કેપ, સ્મોલ કેપ અત્યારે જબરદસ્ત રનઅપમાં છે. એટલે જ્યાં જ્યાં તમને 70%, 80% પ્રોફિટ થતો હોય ત્યાં તમે એનાથી 50% પ્રોફિટ બુક કરો અને ઘરે ખિસ્સામાં લાવવાનું કરજો. કારણ કે અનસર્ટેનિટી ઇઝ ધેર. ગમે ત્યારે અનસર્ટેનિટી આવી શકે છે. ગમે ત્યારે ગમે તે ન્યૂઝ આવી જાય અને બજારને પાછું ઉપરના લેવલથી કડાકો મારી દે, ત્યારે લેવા મળશે તમને. એવું ના વિચારતા કે હજુ લઉં, હજુ નફો થવા દો, હજુ નફો થવા દો. થોડો થોડો બુક કરતા રહો. બુક કરીને ખિસ્સામાં લઈને આવો, એ જ તમારો પ્રોફિટ. બાકી જે અંદર રહ્યું એ એમને એમ રહેશે. એ તો તમે બધા જાણો છો, કારણ કે આ કૂવો છે, ગમે ત્યારે ખાધા જ કરશે. લઈને ઘરે આવ્યા એ તમારું, બાકી એ બધું એમના બાપનું. એટલે મિત્રો, હંમેશા જ્યારે પણ તમને પ્રોફિટ થતો હોય એના 50% તમારે પ્રોફિટ બુક કરીને ચાલવાનું. એટલે આપણને અફસોસ ના થાય. એક સમય તૂટે તો પણ ચિંતા નહીં કે ના ભાઈ, આપણે 50% તો પ્રોફિટ બુક કર્યું છે એટલે શાંતિ રહેશે તમને. આ એક માનસિક શાંતિ માટે પણ આ વસ્તુ કરવી જોઈએ. નહીં તો પછી શું થશે, તમને આખો દિવસ દુઃખ થયા કરશે કે સાલું મેં આટલા ભાવે ગયો હતો અને વેચ્યું હોત તો સારું હતું. એટલે એવું ન થાય, એના માટે તમને અફસોસ ન થાય, એના માટે થોડું થોડું વેચતા રહેવાનું. બીજું કે નિફ્ટી લગભગ 1 જૂન સુધી તો હાઈ બનાવે એવું દેખાઈ રહ્યું છે. પછી કદાચ મુનાફા વસૂલી એટલે કે ખરીદારી ઘટતી હોય એવું દેખાશે. કારણ કે એક વખત ખબર પડી ગઈ કે હવે તો બધું ચિત્ર ક્લિયર થઈ ગયું છે. 1 તારીખે એક્ઝિટ પોલના આંકડા પણ આવવા માંડશે, એટલે તમને ઓટોમેટિક ખબર પડવા માંડશે. તો મિત્રો, જે પણ કામ કરો એ કોશિયસ રહીને કરજો. ઇન્ટરગ્લોબ એવિએશન મેં તમને પહેલાં કહ્યું હતું 4,000ની આસપાસ ભાવ ચાલતો હતો, ત્યારે અત્યારે 4400 રૂપિયા ભાવ થઈ ગયો. 10%નો વધારો આવી ગયો એમાં પણ. અને હજુ પણ આજે તમે જુઓ એનું રિઝલ્ટ એકદમ જબરદસ્ત, 1896 કરોડનો નફો કર્યો છે એણે. હવે તમે જુઓ મિત્રો કે ઇન્ડિગો ફ્લાઇટ સિવાય કોઈ ફ્લાઇટ તમને જોવા મળે છે? તમે કોઈ વખત એરપોર્ટમાં જઈને ડોમેસ્ટિકમાં ચેક કરજો. દિલ્હી જવું હોય, મુંબઈ જવું હોય તો તમને ઇન્ડિગોની ફ્લાઇટ જ જોવા મળશે. જેટ એરવેઝ જતી રહી, સ્પાઇસ જેટ એ પણ પતી ગઈ. એટલે ઇન્ડિગો એવિએશન, જે ઇન્ડિગો ફ્લાઇટ્સ છે એ જ અત્યારે હાલ વધારે કામ કરી રહી છે. એટલે એને પ્રોફિટ પણ કેટલો બધો કર્યો. કેમ કે બધું કોઈ કોમ્પિટિટર જ નથી, એટલા માટે. હજુ પણ એ 10,000નું લેવલ આવે આવનારા સમયમાં, વર્ષ દોઢ 2 વર્ષમાં, તો નવાઈ ન પામતા.
કારણ કે એનો ધંધો જ એવો છે મોનોપોલીનો. હવે બધા પ્લેન વગર તો જતા નથી. કોઈને દિલ્હી જવું હોય કોન્ફરન્સમાં તો આ પ્લેનમાં બેસી ગયા. હવે કોઈ બાય રોડ જાય છે, હવે કોઈ બાય રેલવેમાં જાય છે, કેમ કે ટાઈમ બચાવવાનો છે ને, એટલા માટે. અને સ્ટેટસ માટે પણ અમુક લોકો ફ્લાઇટમાં જતા હોય છે. એટલા માટે મિત્રો, ઇન્ડિગો ધ્યાન રાખજો, ઘટાડો આવે ત્યારે ખરીદતા રહેવા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે એવી મારી આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.